હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે બીજા રાઉન્ડની પરફેક્ટ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની રહેશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ જો હવે બીજો રાઉન્ડ ચાલુ થશે તો બીજા રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓએ કઈ રીતે પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. તો આપ એક વખત આ વિડીયો જોઈ લેશો તો આપને સંપૂર્ણ માહિતી મળી જશે કે બીજા રાઉન્ડની અંદર આપ ચોઇસ ફિલિંગ કઈ રીતે સ્ટ્રેટેજીથી પ્લાન કરીને આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો સૌથી પ્રથમ ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો કઈ કઈ છે. તો સૌથી પ્રથમ આપ ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકશો કે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ સીટો વિશેની માહિતી આપવામાં આવેલી છે. એટલે કે કઈ કોલેજમાં કયા કોટાની અંદર કેટલી સીટો ખાલી રહેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર આપવામાં આવેલી છે. ત્યારબાદ હવે બીજા રાઉન્ડથી જે એનઆરઆઈ સીટો હતી જીઈઆરએસની અંદર અને અદાણી મેડિકલ કોલેજ ભુજની અંદર જેટલી એનઆરઆઈ સીટો હતી એ ફૂલ થયા બાદ જેટલી એનઆરઆઈ સીટો વેકન્ટ રહી છે એ બધી જ એનઆરઆઈ સીટો હવે બીજા રાઉન્ડથી આપણે મેનેજમેન્ટ કોટામાં જોવા મળશે. જો પ્રથમ રાઉન્ડમાં સીટ મળેલ છે તો માત્ર લિમિટેડ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, તે ખાસ નોંધ લેવાની છે. ત્યારબાદ જો પ્રથમ રાઉન્ડમાં નથી મળેલ પણ બીજા રાઉન્ડમાં પણ પોતાના બજેટ અનુસાર જ્યાં સુધી આપ જઈ શકો છો તે મુજબની કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. કેમ કે ગુજરાતની પ્રાઇવેટ મેડિકલ કોલેજોનો જે મેનેજમેન્ટ કોટાની ફીસ હોય છે એ 18 લાખ થી 25 લાખ સુધી જોવા મળે છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને પોસાઈ શકે એવી નથી. તો આપણે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે એ આપના બજેટ અનુસાર ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. હવે જોઈએ ગુજરાતની અંદર સૌથી પ્રથમ સરકારી મેડિકલ કોલેજો વિશે જોઈએ. તો આ વખતે જે દાદરાનો જે આપણે 7 મેડિકલ કોલેજો હતી એની અંદર હવે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ગુજરાતની છે એ કઈ કઈ છે. બીજીએમસી અહેમદાબાદ. હવે એની ચોઇસ ફિલિંગ મુજબ આપ કઈ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો. તો સૌથી પ્રથમ બીજીએમસી અમદાવાદ, ત્યારબાદ જીએમસી બરોડા, ત્યારબાદ જીએમસી સુરત, ત્યારબાદ એમપી શાહ જામનગર, ત્યારબાદ પીડીપીયુ રાજકોટ, ત્યારબાદ જીએમસી ભાવનગર. હવે આની અંદર ઘણા બધા ફેક્ટરો એટલે કે કારકો હોય છે, તે મુજબ આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો સૌથી પ્રથમ જો વિદ્યાર્થી અમદાવાદનો છે અને બીજેએમસી ને પ્રાધાન્ય આપી શકે છે કેમ કે બીજેએમસી અમદાવાદની અંદર છે. જો વિદ્યાર્થી બરોડાનો છે અને પોતાના ઘરથી દૂર નથી જવા માંગતો અને એ વિદ્યાર્થીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બધી જ મળી શકે એવી છે તો એ વિદ્યાર્થી જીએમસી બરોડા ચોઇસ કરી શકે છે. ત્યારબાદ જે વિદ્યાર્થી સુરતનો છે અને એ સિટીથી દૂર નથી જવા માંગતો એ વિદ્યાર્થી જીએમસી સુરત ચોઇસ કરી શકે છે. આ ત્રણેય મેડિકલ કોલેજો પોતાની રીતે સૌથી સરસ મેડિકલ કોલેજો છે કે ત્રણેય મેડિકલ કોલેજો સારી છે. અને જો જે વિદ્યાર્થીને બીજીએમસી મળતું હોય અને એને સુરતનો છે પણ એને છોડીને આવવું છે તો ઓફકોર્સ એ આવી શકે છે અને બીજીએમસી જોઈતું હોય તો ત્યાં જ એ જોઈન કરી શકે છે. હવે ત્યારબાદ ગુજરાતની જીઈઆરએસ મેડિકલ કોલેજો. સૌથી પ્રથમ ગુજરાતની જે જૂની 8 જીઈઆરએસ મેડિકલ કોલેજોમાં જોઈએ તો જીઈઆરએસ સોલા જીક્યુ. હવે ધ્યાનમાં રાખવાનું છે કે બીજા રાઉન્ડે જીક્યુ અને એમક્યુ હશે. પ્રથમ રાઉન્ડમાં જ પણ જીક્યુ અને એમક્યુ હતું પણ એમક્યુની સીટ અલોટ નથી થઈ. એટલે હવે જો એમક્યુમાં તમને મળતું હશે તો એમક્યુ અલોટ થઈ જશે. તો સૌથી પ્રથમ જીઈઆરએસ સોલા ગવર્મેન્ટ કોટા, ત્યારબાદ જીઈઆરએસ ગાંધીનગર, જીઈઆરએસ ગોત્રી, જીઈઆરએસ વલસાડ, જીઈઆરએસ હિંમતનગર, જીઈઆરએસ પાટણ, જીઈઆરએસ વડનગર અને જીઈઆરએસ જુનાગઢ. હવે જે વિદ્યાર્થીઓ વલસાડ સુધી ઓકે છે, જે વિદ્યાર્થી સૌરાષ્ટ્રનો છે વિદ્યાર્થી હિંમતનગરની જગ્યાએ જુનાગઢ કરી શકે છે. અને જો આપ ઉત્તર ગુજરાતી છો તો સેમ એસ ફોલો કરી શકો છો હિંમતનગર, પાટણ અને વડનગર. જો ઉત્તર ગુજરાતી છે તો આ મુજબ પસંદ કરો અને જો સૌરાષ્ટ્રના છો તો વલસાડ પછી આપ શું કરી શકો છો અથવા તો આપ ગોત્રી પછી જુનાગઢને પ્રાધાન્ય આપી શકો છો. હવે આ વર્ષે જે કટ ઓફ છે થોડું લો રહ્યું છે, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ દરેક વર્ષે પ્રોબ્લેમ થતો જ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દરેક વર્ષે એડમિશન નથી જ મળતું. ઘણા બધા વિદ્યાર્થીઓ રીનીટ કરીને પણ થાક્યા હોય છે. તો જે વિદ્યાર્થીઓ વિદેશની અંદર અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે, અબ્રોડ એમબીબીએસ નું વિચારી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ વર્ષ 2025 માટે ઉત્તમ તક એ છે કે આપણે કયા કયા આગળ વિદેશમાં અભ્યાસ કરી શકો છો. ચાઇના, રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન અને નેપાળ. ત્યાં આગળ આપને સરળતાથી મારા મુજબ જો આપને ગુજરાતની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે એ આપને દર વર્ષે મિનિમમ 20 લાખ પર વર્ષે આપને ટ્યુશન ફીસ પે કરવાની થશે. એક્સ્ટ્રા ફીસ તમારી હોસ્ટેલ ફીસ, એક્ઝામ ફીસ ને બધું હશે. પણ જો આપ આજે ચાઇના, રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન અને નેપાળની અંદર જો એમબીબીએસ કરવાનું વિચારો છો ત્યાં આગળ તમારી ટ્યુશન ફીસ આઈ થિંક 4.5 યરની તમારી 35 લાખ થી 40 લાખ સુધીમાં પોસાશે. એટલે એ તમને અફોર્ડેબલ રેન્જમાં રહેશે. જો એ જ તમે મેનેજમેન્ટ કોટામાં ગુજરાતમાં કરશો તો તમને એ 1 કરોડની આસપાસ પહોંચી શકે છે એનું બજેટ. સૌથી પ્રથમ ગુજરાતની સૌથી સારી કન્સલ્ટન્સી દ્વારા તમને મદદ કરવામાં આવશે. એટલે કે તમને જેટલી પણ માહિતી જોઈએ છે એ બધી જ માહિતી આપવામાં આવશે. આપને એડમિશન મળે ત્યાં સુધી સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ત્યારબાદ કેટલું બજેટ રહેશે, ચાર્जेस શું છે તેના વગેરેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
પહેલા એફએમજી એટલે કે વિદ્યાર્થી 4.5 યર એમબીબીએસ વિદેશમાં કરતો હતો. કોઈ પણ જોર્જિયા છે, રશિયા છે, ચાઇનાથી એ વિદ્યાર્થી પોતાનું એમબીબીએસ પૂર્ણ કરે છે. ત્યારબાદ એ વિદ્યાર્થી જો ભારતની અંદર એટલે કે ઇન્ડિયાની અંદર પરત થાય છે અને એ વિદ્યાર્થી ઇન્ડિયાની અંદર પ્રેક્ટિસ કરવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓને એફએમજી ની એક્ઝામ આવતી હોય છે, એ ક્રેક કરે છે. ત્યારબાદ જ એ વિદ્યાર્થી ઇન્ડિયાની અંદર પ્રેક્ટિસ કરવા માટે લાયક હોય છે. એ વર્ષો પહેલા એ એક્ઝામ બહુ ડિફિકલ્ટ હતી. એનું કારણ એ હતું કે ત્યારે એનું પ્લેટફોર્મ ન હતું. અત્યારે બહુ સારા સારા પ્લેટફોર્મ એટલે કે મેરો, પ્રેપલેડર જેવી ઓનલાઈન જે સબસ્ક્રિપ્શન છે આપ પરચેસ કરી લો છો. આપ પોતાનું રેગ્યુલર રીડિંગ ચાલુ રાખો છો તો આપણે સરળતાથી એ જે એફએમજી એક્ઝામ છે સરળતાથી આપ પાસ કરી શકો છો. અને એક વખત આપ પાસ કરી શકો છો, પાસ કરો છો ત્યારબાદ આપ ગુજરાત કે કોઈ પણ રાજ્યમાંથી છો ત્યાં આગળ આપને શું કરવાનું રહેશે, એક વર્ષનું ઇન્ટર્નશિપ કરો છો અને આપ ભારતમાંથી જે એટલે કે ઇન્ડિયામાંથી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ છે એમબીબીએસ તરીકે અને પ્રેક્ટિસ કરી શકે છે, એવી જ રીતે તમે પણ એક એમબીબીએસ ડિગ્રી લાયક તમે પણ એક એના સમાન ડિગ્રી તમે ધરાવો છો. એટલે કે તમારા માટે એક માત્ર એફએમજી છે જે આગળ જતા 2-3 વર્ષ પછી હજી એનું પ્રપોઝલ નથી મુકાયું, પણ નેક્સ્ટ એક્ઝામ તરીકે જો આવે છે તો વિદેશના વિદ્યાર્થીઓ અને ઇન્ડિયામાંથી જે વિદ્યાર્થીઓ છે બધા જ માટે કોમન એન્ટ્રન્સ એક જ એક્ઝામ થઈ જશે. એનું નામ નેક્સ્ટ હશે. અત્યાર સુધી એ ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. અત્યારે ફોરેન મેડિકલના વિદ્યાર્થીઓ માટે એફએમજી હોય છે જે આપ સરળતાથી પાસ કરી શકો છો. અને એનું બજેટ જણાવ્યા મુજબ 35 થી 40 લાખ સુધીમાં આપને જોવા મળશે. હવે જે વિદ્યાર્થીઓ અબ્રોડ એમબીબીએસ ની અંદર ઈચ્છુક હોય અને બીજા રાઉન્ડ પછી અથવા તો અત્યારે ઈચ્છુક હોય, એમને લાગતું હોય કે ગુજરાતની અંદર નથી મળવાનું અથવા તો મેનેજમેન્ટ કોટામાં મળતું હોય, તો મારી સલાહ મુજબ એ વિદ્યાર્થીઓએ અબ્રોડ એમબીબીએસ જ કરવું જોઈએ. એમના માટે એક જ વસ્તુ વચ્ચે આવે છે, એફએમજી ની એક્ઝામ જે વર્ષો પહેલા ડિફિકલ્ટ હતી પણ એ અત્યારે નથી. આપ મેરો, પ્રેપલેડર કરો છો, સરળતાથી પાસ કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ જોઈન કરવા માંગે છે, ઈચ્છુક છે વિદ્યાર્થીઓ ડોક્ટર પ્રીતમ કે એટલે કે હું 81415330 તેવી નંબર પર સંપર્ક કરી શકે છે અથવા ડોક્ટર જનક ફ્રોમ બીજેએમસી અમદાવાદ 8511515542. આ બે નંબરમાંથી આપ કોઈ પણ નંબર પર સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી અબ્રોડ એમબીબીએસ વિશે મેળવી શકો છો. હવે ગુજરાતની જે 5 નવી જીબીઆરએસ મેડિકલ કોલેજો છે, જીબીઆરએસ નવસારી, પોરબંદર, મોરબી, ગોધરા અને રાજપીપળા, એની સિક્વન્સ આપ થોડી ઘણી ઉપર નીચે કરી શકો છો કેમ કે આ ગુજરાતની નવી જીબીઆરએસ મેડિકલ કોલેજો ખુલેલી છે. એની અંદર તમને થોડું ફાઉન્ડેશન, એનું સ્ટ્રક્ચર બધી જગ્યાએ અલગ અલગ જોવા મળશે. જો સૌરાષ્ટ્રમાંથી છો તો એના પહેલા મોરબી, પોરબંદર સિલેક્ટ કરો. અને જો સૌરાષ્ટ્રના છો તો મોરબી, પોરબંદર. જ્યારે તમે ઉત્તર ગુજરાતી છો તો ગોધરા. અને જો તમે સુરત સાઈડના છો તો તમે નવસારી અને રાજપીપળાને પ્રાધાન્ય આપી શકો છો. આમ જો આપને પ્રાઇવેટ જીક્યુ મળતું હોય તો આ નવી 5 જીબીઆરએસ મેડિકલ કોલેજો પહેલા જીબીઆરએસ જીક્યુ મળે ત્યાં સુધી ઓકે છે, પણ જીબીઆરએસ મેનેજમેન્ટ કોટા જતા પહેલા જો આપને પ્રાઇવેટ જીક્યુ મળી ગયું છે અને આ 5ના મેનેજમેન્ટ કોટામાં થોડું અવોઇડ કરશો તો ચાલી જશે. હવે જીબીઆરએસ જીક્યુ બાદ આપણે જીબીઆરએસ મેનેજમેન્ટ કોટાની પસંદગી કરવાનું ભૂલવાનું નથી. અને ચોઇસ ફિલિંગના ઘણા કારકો પર નિર્ભર છે, જેવી છે કે લોકેશન, આપની પસંદગી કેવી છે, આપનું બજેટ કેવું છે, કોલેજનું લોકેશન કેવું છે, ભણતર કેવું છે, ઘરેથી એનું અંતર કેટલું છે અને હોસ્ટેલ સુવિધાઓ વગેરે કારકો પણ અફેક્ટ કરતા હોય છે. હવે પ્રાઇવેટમાં મુખ્યત્વે જેટલી ટોપ પ્રાઇવેટ છે એનું જ લિસ્ટ બનાવેલું છે. તો એની અંદર એનએચએલ અમદાવાદ આપણે સૌથી પ્રથમ પ્રાધાન્ય આપી શકો છો, ત્યારબાદ નરેન્દ્ર મોદી, ત્યારબાદ જીસીએસ, ત્યારબાદ સ્મીમર, ત્યારબાદ કરમસદ, ત્યારબાદ શિવશા અને અદાણી. એને આ મુજબ આપ સિક્વન્સમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. આની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના રીતે ફેરફાર કરી શકે છે. ભુજનો વિદ્યાર્થી કરમસદ પહેલા અદાણીને પ્રાધાન્ય આપી શકે છે, અથવા ભુજનો જ વિદ્યાર્થી શું કરી શકે છે, જીસીએસ, નરેન્દ્ર મોદી અમદાવાદની મેડિકલ કોલેજો મળતી તો એના માટે પહેલા જઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ માહિતી બીજા રાઉન્ડ ચાલુ થતા પહેલા. તો આપ આવી રીતે ચોઇસ ફિલિંગ માટે શું એક પ્રકારની સ્ટ્રેટેજી એટલે પ્લાનિંગ ક્રિએટ કરી શકો છો. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ હવે અબ્રોડ એમબીબીએસ નું વિચારી રહ્યા છે, વિદ્યાર્થીઓ આ બે નંબરમાંથી કોઈ પણ એક નંબર પર સંપર્ક કરી શકે છે અને વધુ માહિતી મેળવી શકે છે. અને જેટલું જલ્દી આપ પોતાનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરાવી દેશો એટલું જલ્દી આપને એડમિશન લેટર એ યુનિવર્સિટી તરફથી મળી જશે. જો આપને આ વિડીયો પસંદ આવે છે પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.